કેરીની સિઝન જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ આખરે કેરીના રસિયાઓ માટે તાલાવેલી વધતી જાય છે। બે તરફ નવસારીની અંદર જેમ જેમ તાપમાનમાં વધઘટ થઈ રહી છે તેને લઈને હાલ તો નવસારીમાં કેરીની વાડી ધરાવતા ખેડૂતોની ચિંતા વધી છે। વાતાવરણમાં આવેલા ફેરફાર અને હાલના સમયમાં દિવસ અને રાત્રિના સમયમાં તાપમાનમાં અસમાનતાને કારણે ખેડૂતોને કેરીનો પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે। આ ઉપરાંત હાલમાં એપ્રિલ માસની શરૂઆતમાં થતા આંબા પર ફ્રૂટ સેટિંગ છેલ્લા તબક્કામાં છે। દિવસનું તાપમાન વધતા મોર સાથે અપરિપક્વ કેરીનું ખરણ થઈ રહ્યું છે। ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ પણ ખેડૂતોને પરેશાન કરી રહ્યો છે। શિયાળા દરમિયાન મોર આમ્રમંજરી આવવી જોઈએ, એ પૂરતા પ્રમાણમાં ન આવી અને પાછળથી એટલે કે ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં જે આવી તો એ આમ્રમંજરી વખતે જે ખાસ કરીને છેલ્લા 10-12 દિવસથી પ્રતિકૂળ વાતાવરણ એટલે કે દિવસ દરમિયાન અસહ્ય તાપમાન એટલે કે ઉષ્ણ કટિબંધમાં રહેતા એ ટાઈપનું અને રાત્રિ દરમિયાન ઠંડક અને તેમાં બી ઝાકળ પડે એટલે એ સંજોગોમાં કેરીના જે ઉપરનો વિસ્તાર ડીટનો વિસ્તાર એમાં તેમજ સંપૂર્ણ કેરી પર ફૂગજન્ય રોગની મજા આવી।